તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે મિત્રો. તો ચલો આવી ગયા છીએ મિત્રો આપણે ફરી એક નવા વિડીયો સાથે. મિત્રો, પ્રથમ વિડીયોમાં આપણે કંપની શાસન એટલે કે 1599 થી લઈ અને 1757 સુધીનું જોયું હતું. તો ચલો મિત્રો, હવે જોઈએ આપણા નેક્સ્ટ વિડીયોમાં 1757 થી લઈ અને આગળ બ્રિટિશ તાજનું જે શાસન ચાલ્યું તેના વિશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. હવે મિત્રો આપણે છે તે કાલે ક્યાં સુધી તો કે 1599 થી લઈ અને 1857 સુધી જોયું હતું. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ જોશું મિત્રો. તો આપણે જે છે તે આપણા જે બંધારણ છે તેને ઘડતરને 3 ભાગમાં વહેંચ્યું હતું. તો પ્રથમ ભાગ જોઈ લીધો, હવે આવે છે આપણો સેકન્ડ ભાગ. તો ચલો મિત્રો હવે તેની શરૂઆત કરીએ છીએ. હવે મિત્રો આવે છે બ્રિટિશ તાજનું શાસન. પહેલા શું હતું 1599 સુધી તો કે કંપનીનું શાસન હતું. કોણ તો કે કંપનીનું શાસન હતું. હવે આવે છે બ્રિટિશ તાજનું શાસન. મિત્રો બ્રિટિશ તાજ આ છે આપણા સ્ટેપ. સૌથી ઉપર બ્રિટિશ તાજ હતું, એની નીચે હતું બ્રિટિશ સંસદ, એની નીચે હતું ભારતીય રાજ્ય સચિવ, એની નીચે સચિવ, એની નીચે બ્રિટિશ અધિકૃત પ્રદેશો અને એની નીચે જિલ્લા વહીવટ. હવે મિત્રો બ્રિટિશ તાજ એટલે કોણ તો કે રાણી વિક્ટોરિયા. વિક્ટોરિયા આવી ગઈ સૌથી ઉપર. ત્યારબાદ આવે છે બ્રિટિશ સંસદ, તેની નીચે આવે છે ભારતીય રાજ્ય સચિવ એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, જેમાં મિત્રો કેટલા તો 15 સભ્યો હતા. તો તે થઈ ગયું. ત્યાંથી મિત્રો આવે છે સચિવ. સચિવ એટલે જે આપણા કેનિંગ ભાઈ. કોણ હતા? લોર્ડ કેનિંગ, જે ભારતીય સચિવ હતા. ત્યારબાદ આવે છે મિત્રો બ્રિટિશ અધિકૃત પ્રદેશો એટલે તેમાં કોણ તો કે મદ્રાસ, મુંબઈ, તે બધા પ્રદેશો છે તે બ્રિટિશ અધિકૃત પ્રદેશો હતા. બંગાળ, તે બધા પ્રદેશો. હવે જિલ્લા વહીવટી. જિલ્લા વહીવટી એટલે આપણે અત્યારનું જોઈએ તો શું તો કે કલેક્ટર. તો મિત્રો આ રીતે તેનું માળખું આખું હતું. તો તમે યાદ રાખી લેજો. હવે મિત્રો ત્યાંથી આગળ જોઈએ તો હવે મિત્રો આવે છે કોલકાતા છે તે શું તો કે રાજધાની બન્યું. પ્રથમ વખત ભારતમાં કાયદા દ્વારા વ્યવસ્થિત વહીવટીતંત્ર ચાલુ થયું. ત્યારબાદ સંપૂર્ણ ભારત છે તે બ્રિટિશ તાજની સત્તા હેઠળ આવી ગયું. યાદ રાખજો મિત્રો, 1857થી સંપૂર્ણ ભારત છે તે બ્રિટિશ તાજની સત્તા હેઠળ આવી ગયું. કોર્ટ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ જે આપણે આગળ જોયા હતા એ સમાપ્ત કરી દેવામાં આવ્યા અને સંપૂર્ણ સત્તા છે તે બ્રિટિશ તાજના હાથમાં આવી ગઈ. હવે જે મિત્રો પહેલા હતું આપણે ગવર્નર જનરલનું પદ હતું. પહેલા ખાલી ગવર્નર હતા જે બંગાળના હતા, ત્યારબાદ ગવર્નર જનરલ બન્યા. જે ગવર્નર જનરલનું પદ પણ હવે એ પણ સમાપ્ત કરી દેવાનું આવ્યું અને હવે જે તેના મુખ્ય કહેવાતા એને વાઇસરોય. અને વાઇસરોય પ્રથમ હતા કોણ તો કે કેનિંગ. તો મિત્રો એ યાદ રાખજો. ચલો મિત્રો હવે ત્યાંથી આગળ જોઈએ. હવે મિત્રો આવે છે 1885. હવે 1885માં શું તો કે મિત્રો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે INC ની સ્થાપના કરવામાં આવી મિત્રો. અને તેની સ્થાપના પણ તો કે એઓ વ્યુમ દ્વારા કરવામાં આવી. ક્યારે તો 1885માં મિત્રો આ એક્ઝામનો પ્રશ્ન ઘણી વખત. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં તો કે 28થી ક્યારે તો કે 28થી લઈને 30 ડિસેમ્બર સુધી મુંબઈમાં થતા તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં. યાદ રાખજો મિત્રો, ક્યાં તો કે સંસ્કૃત પાઠશાળામાં છે તે પ્રથમ અધિવેશન ભરાયું હતું. મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. હવે આ અધિવેશન અધ્યક્ષ પૂછે મિત્રો કોણ છે તો યાદ રાખી લેજો તમે, વ્યોમેશચંદ્ર બેનર્જી. જે IMP છે તે વ્યોમેશચંદ્ર બેનર્જી છે તે પ્રથમ અધિવેશનના અધ્યક્ષ હતા. ત્યારબાદ છે જોઈએ મિત્રો હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તેના કુલ કેટલા તો કે 4 અધિવેશન છે તે આપણા ગુજરાતમાં ભરાયા હતા. જે એક છે 1902, 1907. હવે મિત્રો બે મેં તમને કીધું 2 અધિવેશન ક્યારે ભરાયા. જો તમને આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો તમારો જવાબ. હવે મિત્રો ત્યાંથી આપણે આગળ જોઈએ તો 1906માં કોંગ્રેસ અધિવેશન ભરાયું ત્યારે સ્વરાજ એટલે આપણું જે રાજ્ય છે તે અંતિમ લક્ષ્ય જાહેર કરવામાં આવ્યું હતું. હવે મિત્રો તમને પૂછે અને ઘણી વખત પૂછાઈ ગયો પણ છે કે સ્વરાજ નામનો શબ્દ, સ્વરાજ તે શબ્દ કોણે આપ્યો હતો તો કે આપ્યો હતો અને તો કે લોકમાન્ય ટિળક કે બાળ ગંગાધર ટિળક છે તેને સ્વરાજ શબ્દ આપ્યો
હતો. તો ચલો મિત્રો એટલું યાદ રાખજો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિશે મિત્રો હજી આપણે એક વિડીયો સ્પેશિયલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઉપર જ બનાવી નાખશું, કેમ કે આમાં ઘણી બધી માહિતી છે. આ વિડીયો નહીં પણ આપણે એક અલગથી વિડીયો બનાવી નાખશું, તો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. ચલો હવે ત્યાંથી આગળ વધીએ. હવે મિત્રો આવે છે ભારત પરિષદ અધિનિયમ 1909. મિત્રો શું ભારત પરિષદ અધિનિયમ 1909. હવે મિત્રો ભારત પરિષદ અધિનિયમ છે તેને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ એટલે અંગ્રેજી નામ જોઈએ તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આ ભારત પરિષદ અધિનિયમ છે તેને બીજા ક્યાં તો કે મોરલે મિન્ટોના સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ મિત્રો યાદ રાખી લેજો. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અથવા તો ભારત પરિષદ અધિનિયમ અથવા તો મોરલે મિન્ટો સુધારો બધા એક જ છે. હવે મિત્રો આમાં જોઈએ આપણે કઈ કઈ જોગવાઈ હતી તો કે મોરલે મિન્ટો સુધારામાં તે જોઈએ. હવે આ એક્ટ છે મિત્રો તેમાં ભારતમાં પ્રથમવાર અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. મુસ્લિમ મત સભ્યો જ મતદાન કરી શકતા હતા અથવા તો ભાગ લઈ શકતા હતા. બીજા કોઈ સભ્ય તેમાં ભાગ ના લઈ શકે. એટલે મુસ્લિમ માટે અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. ક્યારે તો કે મોરલે મિન્ટો સુધારાથી. યાદ રાખજો મિત્રો. હવે છે મિત્રો જે લોર્ડ મિન્ટો છે તેને સાંપ્રદાયિક ચૂંટણીના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો મિત્રો. તો કે સાંપ્રદાયિક ચૂંટણીના જનક કોણ તો કે લોર્ડ મિન્ટોને ઓળખવામાં આવે છે. ત્યાર પછીની મિત્રો જોગવાઈ જોઈ લઈએ તો કે ગવર્નર જનરલને કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂકની જોગવાઈ કરી હતી. કયા પરિષદમાં તો કે ભારત પરિષદ અધિનિયમ 1909માં એ જોગવાઈ કરવામાં આવી હતી. તેમાં જે નિમણૂક પામનાર પ્રથમ ભારતીય કોણ હતા તો કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. સિન્હા ને સિન્હા આવે છે મિત્રો, યાદ રાખજો કેવું તો કે સિન્હા છે તે આ કારોબારીમાં નિમણૂક પામનાર પ્રથમ ભારતીય હતા. તો ચલો મિત્રો યાદ રાખી લેજો. સાંપ્રદાયિક ચૂંટણીના જનક લોર્ડ મિન્ટો યાદ રાખી લેજો, ખાસ આઈએમપી છે. ચલો મિત્રો ત્યાંથી આગળ જોઈએ. હવે મિત્રો આવે છે ભારત શાસન અધિનિયમ 1919. ઓલું હતું ભારત પરિષદ ભારતીય પરિષદ અધિનિયમ. આ છે ભારત શાસન અધિનિયમ 1919. આને મિત્રો ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1919 તરીકે અથવા તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખી લેજો મિત્રો. ઓલો આપણે જે સુધારો હતો એ મોરલે મિન્ટો સુધારો હતો. આ છે તે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો સુધારો છે. હવે નિયમમાં પ્રાંતીય સરકારમાં દ્વૈત શાસન પ્રણાલી શરૂ કરવામાં આવી. દ્વૈત શાસન પ્રણાલી એટલે શું મિત્રો તો કે બે, એક છે કેન્દ્રીય પ્રણાલી અને બીજી પ્રાંતીય. અલગ અલગ વ્યવસ્થા બંને માટે કરવામાં આવે એટલે તેને દ્વૈત શાસન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. કયા તો કે ભારત શાસન અધિનિયમ 1919માં શરૂ કરવામાં આવી. દેશમાં સૌપ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. કયા અધિનિયમથી તો કે ભારત શાસન અધિનિયમ 1919થી ભારત દેશમાં સૌપ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો ભારત શાસન અધિનિયમ 1919થી. ત્યાર પછી મિત્રો જોઈએ કે દ્વિગૃહી શાસન વ્યવસ્થા શરૂ કરવામાં આવી. દેશમાં સૌપ્રથમ વખત દ્વિગૃહી શાસન વ્યવસ્થા શરૂ કરવામાં આવી. હવે મિત્રો દ્વિગૃહી શાસન વ્યવસ્થા એટલે શું તો કે રાજ્ય પરિષદ એક તો છે રાજ્ય પરિષદ અને બીજું છે તે આપણે છે વિધાન પરિષદ. તો મિત્રો દ્વિગૃહી શાસન પ્રણાલીમાં રાજ્ય પરિષદ અને વિધાન પરિષદની વ્યવસ્થા કરવામાં આવી અને મિત્રો પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની પણ શરૂ કરવામાં આવી. તો યાદ રાખજો મિત્રો શું તો ભારત શાસન અધિનિયમ તેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો સુધારો કહેવાય. દ્વૈત શાસન પ્રણાલી જે કેન્દ્રીય અને પ્રાંતીયમાં શરૂ કરવામાં આવી. દેશમાં સૌપ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી. મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. દ્વિગૃહી શાસન વધતી જેમાં રાજ્ય પરિષદ અને વિધાન પરિષદની રચના કરવામાં આવી છે. વિધાન પરિષદ છે તે નીચલું ગૃહ અને રાજ્ય વિધાન પરિષદ છે તેને ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું. ચલો મિત્રો હવે ત્યાંથી આપણે હવે આવે છે મિત્રો સાયમન કમિશન. સાયમન કમિશન 1927. મિત્રો સાયમન કમિશન છે તે 1927માં નિર્ધારિત સમય હતો 1929માં આવવાનું હતું, પણ તેના કરતાં 2 વર્ષ પહેલા એટલે 1927માં જ આવી ગયું. સાયમન કમિશનમાં મિત્રો કુલ કેટલા તો કે 7 સભ્યો હતા. તેના અધ્યક્ષ છે તે જોન સાયમન હતા, સર જોન સાયમન હતા. આ બધા સભ્યો જે મિત્રો સાથે છે તે બ્રિટિશ સભ્યો હોવાથી તેનો બહિષ્કાર ભારત દ્વારા કરવામાં આવ્યો હતો. હવે મિત્રો 1930માં સાયમન કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો અને તેના આધારે જ ભારત શાસન અધિનિયમ 1935 આવ્યો. તો ચલો મિત્રો યાદ રાખજો ભારત શાસન અધિનિયમ છે તે કોના આધારે આવ્યો તો કે
સાયમન કમિશનના રિપોર્ટના આધારે સાયમન કમિશન આવ્યું હતું 1927માં, જ્યારે પોતાનો રિપોર્ટ તેને 1930માં આપ્યો. મિત્રો પછી આ જ અધિનિયમ પર વિચાર કરવા માટે કેટલી તો કે 3 ગોળ મેજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. 1930, 31 અને 32માં 3 ગોળ મેજ પરિષદ યોજાઈ હતી. તેના અધ્યક્ષ કોણ? રામસે મેકડોનાલ્ડ છે તે તેના અધ્યક્ષ હતા, અને આયોજન ક્યાં તો કે લંડન ખાતે કરવામાં આવ્યું હતું. ચલો ત્યાંથી આગળ જોઈએ. હવે આવે છે મિત્રો નેહરુ રિપોર્ટ. નેહરુ રિપોર્ટ એ મિત્રો સાયમન કમિશનના વિરુદ્ધમાં મોતીલાલ નેહરુએ રજૂ કર્યો હતો. ક્યારે રજૂ કર્યો હતો મિત્રો? તમે યાદ રાખી લેજો. 1928માં રજૂ કર્યો હતો. તેણે એક સમિતિ બનાવી, તેમાં મોતીલાલ નેહરુ અધ્યક્ષ હતા, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નેહરુ અને એમ કુલ 11 સભ્યોની આ સમિતિ બનાવી હતી. ત્યાર પછી મિત્રો એક બીજું પણ જોઈ લઈએ આપણે કે સાંપ્રદાયિક જાહેરાત. એમાં શું મિત્રો? તો કે શીખ, મુસ્લિમ, યુરોપિયન, એંગ્લો ઇન્ડિયન. એંગ્લો ઇન્ડિયન એટલે મિત્રો જેના એક પણ મા કે પિતા છે તે ભારતીય હોય તેને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. તે માટે અલગ તો મતદાર હતું, પણ દલિતોને પણ તેના માટે અલગ ચૂંટણી વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે, જેને મિત્રો સાંપ્રદાયિક જાહેરાત તરીકે ઓળખવામાં આવે છે. તેના વિરુદ્ધમાં મિત્રો ગાંધીજી છે તે પૂનાની યરવાડા જેલમાં ઉપવાસ પર ઉતર્યા હતા, અને તેના જ માટે છે તે ગાંધી આંબેડકર કરાર છે તે ક્યારે તો 1932માં થયા હતા. ચલો મિત્રો યાદ મિત્રો આવે છે ભારત શાસન અધિનિયમ 1935, જેને ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો તેમાં જોગવાઈ કઈ કરી? તો કે ભારત શાસન અધિનિયમમાં પુરુષ મહિલાઓને સમાન મતાધિકાર મળ્યો. ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવામાં આવી. બર્મા એટલે મ્યાનમારને ભારતથી અલગ કરવામાં આવ્યું. આરબીઆઈની સ્થાપના, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી. અને છેલ્લો મિત્રો આજનો ટોપ પોઈન્ટ જોઈ લઈએ આપણે કે 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. તો મિત્રો આ હતું આટલું. હવે આજના પછી મિત્રો આપણે આવશે ઓગસ્ટ ઓફર, જેને આપણે બધું જોશું વિસ્તારથી. ઓગસ્ટ ઓફર જે 1940માં આવે છે, ક્રિપ્સ મિશન જે 1942માં આવે છે, રાજગોપાલાચારી ફોર્મ્યુલા જે 1944માં રજૂ કરવામાં આવે છે, વેવેલ યોજના જે 1945માં આવે છે, કેબિનેટ મિશન છે તે 1946માં રજૂ આવે છે. ત્યારબાદ એટલીની જાહેરાત કરે છે જે 1947માં થાય છે. તેવી જ રીતે મિત્રો ભારત શાસન અધિનિયમ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947માં રજૂ કરવામાં આવ્યા. બધા અલગ અલગ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા છે, જે મિત્રો આપણે આગળના વિડીયોમાં જોશું. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં સુધી રાખીએ. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચલો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયો સાથે.